ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ટાઈમ થઈ ગયો છે 7:30. તો આપણે જો બધું કામકાજ કરી હિરાવી લીધું છે, ભાણા કરી લીધા છે ને હવે હે હું જાઉં હા નાવા ને આને વાવવાનું છે સુફર અને ફૂઈ પાવા ગયા છે ભીહું. તો એ ભીહું પાઈ આવે અને હું નાહી લઉં અને આજે છે સુફર વાવા. પછી અમારે જરી ખેડ હતી એમાં જવું છે અહીંયા પીરવારે. આના કાન દુખતા ને તો ફૂઈ માનતા કરી હતી સાંજે કાન સડાવવાની. તો આ છે ને અંબે જાય તે સડાવી આવી એવું હે. તો તાણે જો હું નાહી લઉં ને પછી ફૂઈ નાહી લીધું હે ને પછી હાલી નીકળ્યા. મુરલીધર કેમ તો બધા મજામાં? ભાઈ આજતા હે ને આપણે મોડો બ્લોગ ચાલુ કર્યો હોય પછી આપણે એને ઉપર વાવીએ ઘોડા. આજે હે ને ઘોડાથી વાવી. આમાં એવું હોય કે અટાણે હું પાંહ હોય ને તો મિની ટ્રેક્ટર છે ને એ પાટલા ઉપરથી આમ નીચું ઉતરી જાય સાહમાં, એટલે વડું લીધું. આમ હવે વડું ભલે ઉતરી જાય જોઈ. એટલે હું ઈંધાણીયા સીધા પછી ના થાય, એટલે આ વડેથી હે ને સીધા ઈંધાણીયા થઈ જાય આવી રીતના. એટલે વડું લીધું, વડેથી ને જ વાવવું હોય. ના 4 દાંતાનું બધું કર્યું, ઓલું 3 દાંતાનું હતું, આ 4 દાંતાનું કર્યું. એ ભાઈ બબાઈ જાહે વેલેરો અટાણે જ ઈંધાણીયા સીધા થઈ જાય ને ભાઈ વાવણી ટાણે આપણે લડે નહીં. અને ક્યાંય ડોલે હોય તો વાવણી ટાણે એ મિની નીકળતી જાય. કંઈ મિની આટલું જાય નહીં. અહીં હું કે ગારો હોય ને એટલે મોટા બેસતા જાય એટલે ક્યાંય આટલું થાય નહીં. અટાણે જ થગે એટલે અહીં બધું જોડે વડે એને આવી જાય વેલેરો. હાલો, ટાઈમ થઈ ગયો છે 9 વાગી ગયા છે, 9 માથે થઈ ગયું છે ને અમે જો અડધે પૂગી ગયા છે. હાલીને જઈ છે, હાલીને માનતા નથી પણ તોય હાલીને જઈ છે. તો અડધે પૂગ્યા છે એમ છે. હા બોલો એટલો નથી કંઈ ને બધા જઈએ બહુ કામ બહુ જાય બધા. હા ને બ્રાહ્મણના આંબેડીને બ્રાહ્મણ હે ને બધા કાયમ વારા હોય, બધાના કાયમ ધૂપ દીવા કરવા આવતા હોય. હા કાયમ આવે. હા તો હાલો આપણે અડધે પૂગી ગયા છે, પૂગી ને પછી આપણે વિડીયો ઉતારીશું. હાલો જો અમે હતી એમાં અહીં પૂગી ગયા. ફૂઈ નારિયેળ લઈ આવ્યા અને સાવી લઈ આવ્યા. નથી ઘડતું? એક જ સાવી એક બે છે? એક જ સાવી છે. હા એ તો ના ઉઘડે. ધૂપ દીવા કરવા આવતા હે ઈદ ખોલતા હે ને. બહુ બધી સગવડ થઈ ગઈ અહીંયા. થઈ ગઈ હતી. કેવી સગવડ થઈ ગઈ? નકર ઝીણકું હતું ને? હા નકર ઝૂણવાણી ડેરી ઝીણકી હતી. હા અરે માં પગથિયા જતા ખરી. હા આવું આ સત તું ભાઈ આમ થયા નકર થવાય ના. હા
નારેજી સોટલા ઉતારી આવું હા દિવાળી અહીં બોલે છે હાલો તો જો ફૂઈ હે ને નારિયેળના સિલ્લા ઉખાડી લે પછી મોટી માન માનતા હતી ના હેન પગ દુખતા હતી ફૂઈ માનતા કરી હતી પગ સડાવવાને હે અને આને કાન દુખતો હતો તે સાંદીને કાનની હે ફૂઈ માનતા કરી હતી તો પછી હાવ પૂરું કોઈ દી દુખ્યું જ નથી ખાઈને કહેતા હતા દુખે ને હવાઈ કંઈ ઓહાણી નહોતું બહુ જ સજ જોવા હતી એમાં હાલો તો આપણે એમ સજલા ઉખે લઈ પૈકી લાગી લઈને પછી જવા દઈએ હાલો જે આપણે નારિયેળ વધારી લીધા હે પગ સળાવી દીધા હે ને ફૂઈ પેટીમાં નાખે પૈસા એ માતાજી મારી માં મનોકામના પૂરી કરતી જાતા નથી આખી ગરમી માતાજી લજ્જાતા કઠણ નહોતી જવા દીધી જવા દેતા કોઈ કાઢે નહીં કોઈ બોલાવે નહીં એ માં ઈચ્છા કરજે બાપ મને પહેલાં પૂરી કરી દેજે માં તારા ખોટા હાસા હંજવા નામ લેતા હોય ને તો સ્વીકારી લેજે માં હાલો તો જો આપણે નારિયેળ વધારી લીધો પગ સળાવી દીધા ફરી પેટીમાં પૈસા નાખ્યા હવે છે ને આપણે પાછી ભાગવા માંડી નારિયેળ કાઢી લઈ અને પછી હાલવા માંડી હાલો ભાઈ ટાઈમ જો 11:15 ને આપણે એને આ ખેતરમાં વાવી લીધું હે આમાં બધાય અને હવે હે ને ઉપલા ખેતરમાં જવું છે જા એઠે ગાલીને કપડાં ધોઈ તડકો લાગે એને હે ને તડકો લાગે હવે તો બે દુનિયાઓ હવે થોડાક ને ધોઈ લે છે આપણે તો એને જવાનું હે ઉપલા ભાગમાં વાવી લઈને 1 વાગ્યા સુધી વાવી એટલું વવાય પછી બપોર પછી વાવી હાલો એટલે ચાલો વાગવામાં હે ને 1 વાગી ગયો હે ને આપણે હે ને માતાજી હાડા દઈ ત્યાંથી હાલતા થઈ ગયા હતા તે પછી ફોન કર્યો હતો કે આમ બહાર નીકળી ગયા આમ તમે આમ આવો ને તો પછી આમ આવ્યા હતા પછી અહીં આવીને ચા પાણી કર્યા કોઈ યાકરો જ ના કર્યા અમને લુગડા ને તો લુગડા ધોઈ ફૂકવી દીધા ને હવે છે ને ભીનું અટાણે જ હવે બાંધી દઈ છે બપોરે તો અટાણે છે ને બાંધી ને ટીકીને ખાય મામા જો ખાઈને ખંભારીએ ગયા છે કામ હતું તે એ ખંભારી ગયા અને આ જે આપે છે સુફર વાવે છે તો હવે છે ને કેટલું હોય પછી છે ને અમતા વાવવાનું તો હજી ઘણું બાકી છે અડધો થાય છે પણ બપોરા કરવા છે તો કંઈક આવે પછી બપોરા કરી ને હવે જો ભીનું ગરવાળા બેને પાયા છે અને પાયું છે ને એક વડી ભીં છે ને એને તો કાયમ પાઈ જ છે હમણાં ડબ્બો ખૂટવા જ ના દે એને હાટું લઈ જ લઈને હફે બહુ હતી અને એને ભાવે એવું જો આમ મારા મામા લઈને જતા હોય ને તો વા ઘર દેખી જાય ને મારા ફૂઈ પલાળતા હોય તો ધોડીને સીધી અહીંયા આવે તો એને જો બધી ગરવાળા પાણી પાઈ દીધા હે બે ભીણ પાઈ ને વા બાંધી દઈ તો જો આ સેલી એક રહી છે ફૂઈ વડીને પાઈ છે તો આ સેલી રહી તો પાઈ લઈને તો જો આવે ને તો પસ બપોરા કરી લઈએ થયો હે દોઢમાં થોડોક જ વાર છે અને આપણે આમ ઘણે સુધી વાવી દીધું એટલે વાવી દીધો ને હવે આપણે જઈ બપોરા કરી આવી પછી આવ્યો 3-4 વાગે કલાક થાય વાવી દેવું હવે ભલે હાલો બપોરા કરવા હાલો ભાઈ ટાઈમ ગયો હે 5:45 ફાઇનલી આપણે એને વાવી લીધું છે બધું વવાઈ ગયું છે હવે એને આપણે ઘરે જઈ ગોલા વાળો આવ્યો હોય તો ગોલા ખાવું પછી નાઈ
ફ્રેશ થઈ જા હું ભાઈ. હવે તો કંઈ કામ છે નહીં, આપણું કામ બધું ફાઇનલ થઈ ગયું. ને હવે હે ને ઘરે નીકળી ગયા છે અહીં. હું લગભગ છેલ્લી ધોવાતી હોય એવું લાગે છે. આપણે આજ દોવી નહીં પડે. માં જોતા હમણાં હવે 2 દિવસ તો માની આવી ગઈ. કામ આપણે જોઈ લ્યો છે જીપીએસ જેવું. હાલે ભાઈ અમારે ક્યાંક ક્યાંક છે શું માહે સીધા કરશું. આવું કંઈક છે. હાલો ટાઈમ થઈ ગયો હે 7 જેમ થયું હે ને અમે જો ભીહું દોઈ અને પછી અટાણ આવ્યા ધોરી વાઈ વાસરા ડડાઈ પછી કે આજ તો દેવ દર્શન જ કરવા હે. તો જો અમે ભીહું દોઈ બધું કામ કરી અને આવ્યા દાડાઈ. હા પછી પૈકી લાગવા આવતા હતા ફઈ લાફી કરી લીધી તી કે ભેગા ભેગ જુવારીએ લઈને ને જાય પાસે હે ખોડિયારમાં હે ખોડિયારમાં છે. હા આપણે આવ્યા ને હા ઈવાકમાં આવું બીમનું રોગો હતું કે હા પછી તને ઓઈલો થયો ભાવ કેલી સૂટમાં થઈ ગયા બધે આટલા નતું. હા મગજની રૂપારી રામ રખી થઈ નથી ગઈ. હા અને બધી સગવડ વધતી જ જાય છે કા. હા જો લોટામાં માતાજીના ખોડિયારમાં ગરબા હા ગાય ગરબા ગાય મજા આવે. ટીકો ટીકાવ હા વાજી પીવામાં મજા આવે. જો બધા ફૂલ ઝાડ હે અહીંયા ને અહીંયા ક્યાંક બોરે હે તો પાણીએ જો બધા પાઈ ને અહીં કાહે બધા એવી કરે તો જો આ બધા રૂપા ફૂલણા ને જારી અવાર ફિટ કરી છે અહીંયા દેખાય બાઉન્ડ્રી. બાકી જોવા દરવાજો કરી લીધો. આ બેસવાનું અહીં બધા બહુ જ આવે. એમાં ગુરુવાર હોય ને તો અહીં તો બહુ ગળદી ભીડ હોય તો અહીં બધા બહુ આવે. જો આ કેવા રૂપારા ફૂલના છે ગુલાબી કલરના ને અહીંયા ગરબી એ થાય નોરતા વહી થઈ ને વાહન વાઈફ છે એટલે ધોરી વાઈફ કહેવાય. અહીં જો કૂતરાઓને પંખીડાને પીવાનું કુંડી છે. ટાકો ને નળ ને બધી વ્યવસ્થા કયો ઓઈલો કામ જીણી હો કયો ઈ તો કામ હા ઈ તો આંબલી નહીં હોય ને આંબલી આ હવે હરકવું હોય કે કામ જઈની કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. અમને જ નથી ફરતાતું. મારા ફૂલડા ને મસ્ત છે.
હાલો ટાઈમ થઈ ગયો હે હવા 9 જેમ થયું હે જો દાડેથી હે ને પાછી હાલીને આવ્યું પછી પાછો ફોન ના કર્યો અને તેડી જાઉં પછી હાલીને આવ્યું હજી ફૂઈ હે ને માર્ગમાં હે ને જાતા હતા ને કે હવાઈ અમે હતી અહીં ગયા ને ત્યાં ભૂટકા હતા પાછા અટાણે વાસરા અહીં જતા હતા ને ત્યાં ભૂટકા કે ઘર ઠાર આવજો કે પછી ફૂઈ કે જાઉં કે ના મોડું થઈ જાય તો પછી અહીંયા ના ગયા ને ઘેર આવતા રહ્યા ને આવી નાની હે ને ગોલો લઈ રાખ્યો હતો ફોન આવ્યો હતો કે ખાવો હું ઓગળી જાય તે પછી કે તો ઉમાં રાખી દે ફ્રીઝરમાં તે ફઈ કે તો મારો કે જે લઈ રાખે પછી એને ગોલા લઈ રાખ્યા પછી આવીને ગોલા ખાધા પછી રસ કાઢ્યો કેરીનો ને પછી હે રોટલી કરી પછી જો જમી લીધું માલને નાખી લીધું ભાણા કરી લીધા ને હમણાં તા કહા એમ રસ રોટલી જ ખાઈ એમ તો એમ હે ને હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવ વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર.